ગણપતિ બાપ્પા મોરિયા. ગણેશ ચતુર્થીનો ઉત્સવ જ્યારે આવી રહ્યો છે ત્યારે દરેકના ઘરમાં લાડુ તો બનશે જ, અને બધા ચૂરમાના લાડુ જ બનાવતા હોય છે. કોઈ મુઠિયા તળીને બનાવશે તો કોઈ ભાખરી શેકીને બનાવશે, પરંતુ આજે આપણે નથી ચૂરમાના લાડુ બનાવવાના કે નથી ચણાના લાડુ બનાવવાના. આપણે એક સરસ મજાના અલગ લાડુ બનાવવા જઈ રહ્યા છે. તો ચાલો મારી સાથે. કેવા બને છે આ લાડુ? તો અહીંયા મેં મગની દાળ લીધી છે. મગની દાળને મેં પલાળી અને કોરી કરી દીધી છે. તમે જોઈ શકો છો એનું ટેક્સચર હજુ પણ થોડી હવાટ છે એમાં. સાથે આપણે લેવાનું છે ઘી, ઇલાયચી પાવડર, દળેલી સાકર લીધી છે મેં અહીંયા. અને જો તમને ગોળ ખાવો પસંદ હોય તો તમે એમાં ગોળ પણ ઉમેરી શકો છો. બદામની કતરણ અને પિસ્તાની કતરણ એ તમારા ચોઈસ પ્રમાણે, ટેસ્ટ પ્રમાણે વધારે ખાવા ગમે તો હજુ પણ વધારે તમે ઉમેરી શકો છો. તો સૌથી પહેલાં આપણે આ જે મગની દાળને પલાળેલી છે તો તેને આપણે શેકી લઈશું. આપણે એને એકદમ મીડિયમ તાપ ઉપર શેકીશું, જેથી કરીને આપણી મગની દાળ એકદમ સરસ શેકાઈ જાય અને બળે નહીં. એ ખાસ કાળજી રાખવાની છે. ટેમ્પરેચર ખૂબ જ ધીમું રાખીને આપણે કામ કરવાનું છે. અને જો તમે ટેમ્પરેચર ફાસ્ટ રાખશો તો તમારી જે મગની દાળ છે તો એ બળવાના ચાન્સીસ વધી જશે. અને એક સરખી શેકાયેલી હશે તો એનો લુક પણ સરસ આવશે, અને જ્યારે આપણે બનાવીશું તો એક સરખો સરસ કલર પકડાશે. એટલે આ નાની નાની વસ્તુઓ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે. ખૂબ જ ઇઝી પ્રોસેસ છે. ફક્ત તમારે શેકવામાં જ ધ્યાન રાખવાનું છે, અને તે પણ આપણે થોડું ધીમા તાપે શેકવાનું છે. બસ એટલે ધીરજ ના ફળ મીઠા. ફ્રેન્ડ્સ, હવે આ દાળનો કલર પણ બદલાઈ ગયો છે અને તમે જોઈ શકો છો એક સરખો સરસ લાલ કલર આવી ગયો છે અને ખૂબ જ સરસ શેકાઈ ગઈ છે દાળ આપણી. અને આટલી દાળ શેકતા મને લગભગ 20-25 મિનિટ થઈ. એટલે આપણે થોડું ધીમા તાપે શેકીશું તો ટાઈમ તો લાગશે જ. હવે આપણે આ દાળને થોડી ઠંડી થવા દઈશું અને ત્યારબાદ આપણે એને મિક્સીની અંદર દરદરો પાવડર બનાવી દઈશું. જો આપણે આ દળીને તૈયાર કરી દીધું છે અને આ રીતનું આપણે ટેક્સચર કરવાનું છે. એકદમ દરદરું રાખવાનું છે, ઝીણું બિલકુલ ન થવું જોઈએ. હવે આપણે એની અંદર ડ્રાયફ્રૂટ્સ ઉમેરી લઈશું. પિસ્તાની કતરણ, બદામની કતરણ, ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. અને અહીંયા હું દળેલી ખાંડ ઉમેરી રહી છું. જો તમને ગોળ ગમે તો તમે એની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકો છો. પરંતુ તમે જ્યારે ગોળ ઉમેરો ત્યારે તમને હું એક ટીપ આપી દઉં કે જ્યારે તમારી આ દાળ વટાઈ જાય ત્યારે તમારે એની અંદર થોડો ગોળ નાખી અને ફરીથી એકવાર મિક્સર ચલાવી લેવાનું, જેથી કરીને લોટની સાથે સરસ ગોળ મિક્સ થઈ જશે. અને ગોળ તમે ઉમેરશો ત્યારે તમારે ઘીનું પ્રમાણ થોડું ઓછું જોઈશે, પરંતુ હું અત્યારે ખાંડથી જ બનાવી રહી છું એટલે મને થોડું ઘીનું પ્રમાણ પણ વધારે જોઈશે. અને હું લોટને દળ્યા પછી ખાંડ ઉમેરી રહી છું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો, પરંતુ જનરલી જેટલી દાળ હોય એનાથી અડધી કે પોણી, એટલે કે 1 વાટકી દાળ હોય તો અડધી વાટકીથી પોણી વાટકી સુધી ખાંડ જશે. મિક્સ કરી લઈએ. હવે આપણે અંદર ઉમેરી લઈશું ઘી. આ લાડુ આપણે જ્યારે બનાવીશું ત્યારે ઘીથી જ આપણે બાઇન્ડિંગ કરવાનું છે, એટલે ઘીનું પ્રમાણ થોડું વધારે જશે. આપણને જરૂર પડશે એ પ્રમાણે ઘી ઉમેરતા જશું અને બનાવતા જશું. પહેલાંના જમાનામાં મગદળનો વપરાશ બહુ જ થતો હતો. જેમ અત્યારે આપણે મગસ મોહનથાળ બનાવતા હોઈએ છીએ, ત્યારે પહેલાંના જમાનામાં એટલે મારા દાદીના જમાનામાં એ લોકો મગદળ ઉપર જ બનાવતા. અને શિયાળો આવે એટલે મગદળ તો એ લોકો બનાવે જ. અને આ રેસીપી હું મારા દાદી પાસેથી જ શીખી છું. આ રેસીપીને તમે મગની દાળને અત્યારે જે મેં શેકીને બનાવ્યું તેની જગ્યાએ તમે પહેલાંથી જ એને પાવડર બનાવી દો અને પછી આપણે જે મગસનો પ્રોસેસ કરીએ છીએ તેવી રીતે પણ આ મગદળ બની શકે છે. ઘી ઉમેરવામાં બિલકુલ કચાશ નહીં કરવી, કેમ કે ઘી સરખું હશે તો લાડવા સરસ બનશે. હવે આપણે પ્રમાણસર ઘી ઉમેરી લીધું છે અને ઘી ઉમેર્યા બાદ આપણે આ રીતે ચેક કરી જોવાનું. જો આપણું સરસ લાડુ બનીને તૈયાર થઈ જાય તો સમજવાનું કે હવે આપણે ઘીની જરૂર નથી.
તો આ રીતે આપણો સરસ લાડુ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ રીતે બધા લાડુ બનાવી દઈશું. અને મગજ ખાઓ એના કરતાં કંઈક ડિફરન્ટ તમને આ મળશે. આપણે અહીંયા પિસ્તા પાવડર બનાવીને રેડી કરી દીધો છે. તો એની અંદર આપણે રોલ કરી લઈશું, જેથી કરીને એનો લુક બહુ જ સરસ આવશે. અને ગણપતિ બાપા માટે એકના એક ચૂરમાના લડ્ડુ આપણે જ્યારે બનાવતા હોઈએ તો એની જગ્યાએ આપણે આ રીતે સરસ મગદળના લડ્ડુ બનાવીએ તો કેવા સરસ રહે ને. તમને જો આ રીતે પિસ્તામાં રોલ કરીને ના સર્વ કરવું હોય તો તમે એમ જ અને આ રીતે પણ તમે એને સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ જ બને છે અને સરસ જ લાગે છે. આપણે મેકઅપ કર્યા વગર રહેતા નથી. આપણે પાર્લરની ટ્રીટમેન્ટ લઈએ છીએ અને બ્યુટીફુલ થઈએ છીએ, તો આપણે મીઠાઈ બને તે પણ બ્યુટીફુલ તો લાગવી જ જોઈએ ને. તો આપણે આને પિસ્તામાં સરસ રીતે રગદોળી લઈશું.